ગુડ ઇવનિંગ બધાને. તમે બધા હાલમાં તમારો જીપીએસસીની જે મેઇન્સ છે 20 તારીખે બધા લોકો આપવાના હશો, અને આ ચેનલમાં જે બી તમારી ક્વેરીઝ આવતી હતી અત્યાર સુધીની, તો એ ક્વેરીઝના જે જનરલ ક્વેશ્ચન્સ હતા, તો એને એડ્રેસ કરવા માટે આ સેશન આપણે રાખેલું છે. મારું નામ સાવંત સરાવાડિયા છે. હું જીપીએસસીમાં લાસ્ટ જે જીપીએસસીનું જે રિઝલ્ટ આવ્યું એમાં મારો 9th રેન્ક હતો, અને આ સિવાય યુપીએસસી પણ હું આપું છું. એમાં પણ બે ઇન્ટરવ્યૂ આપેલા છે. તો હવે આ જે તમારા ક્વેશ્ચન્સ તમારા અત્યાર સુધીના હતા, તો એ ક્વેશ્ચન્સને એક રીતે એના વિશે એક ચર્ચા થાય એના માટે આપણે સેશન રાખેલું છે. તમારું સૌથી પહેલી જે આ પ્રાયોરિટી છે આ સેશનની એ છે કે લાસ્ટ 10 ડેઝ તમારા છે, તો એ 10 ડેઝમાં આપણે કઈ રીતે આખી તમારી જે જર્ની છે એને તમે બેટર મેનેજ કરી શકો. આ 10 ડેઝમાં શું ધ્યાન રાખવું, શું કરવું, શું ના કરવું. આગળ પણ ઘણા બધા લોકોએ વાત કરી જશે, છતાં પણ હું કરી દઉં, કારણ કે ઘણી બધી વસ્તુઓ જે બહુ ઓબ્વિયસ હોય ને એ વસ્તુ જ છે ને આપણે લોકોને વારે વારે યાદ કરાવવી પડે. જે વસ્તુ બહુ ટ્રિકી હોય, એકદમ મરકી હોય ને, આપણા માઇન્ડમાં યાદ રહી જ જાય. જેમ કે બહુ ઓબ્વિયસ વસ્તુઓ કઈ છે અત્યારે તમારા લાસ્ટ 10 ડેઝ માટે, એ છે તમારી સ્લીપ. તમારી સ્લીપ સાયકલ છે એને તમે એક્ઝામની જે દિવસે તમે જે ટાઈમે ઉઠવાના હોય એની સાથે જો અત્યારથી તમે રિધમમાં લાવતા થશો તો ત્યારે તમને એ ફાયદો થશે. સ્લીપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એના ઉપર ધ્યાન આપો. તમારું ફૂડ છે, તો એ ફૂડ હેબિટ્સ તમારી જો બહારનું તમે ખાતા હોય તો અત્યારે અવોઇડ કરો. તમે અત્યારે મેડિટેશન ક્યારેય ના કરતા હોય પણ અત્યારે તમને એન્ઝાઇટી આવતી જશે, તો બ્રીથિંગ એક્સરસાઇઝીસ, પ્રાણાયામ, મેડિટેશન્સ, આ તે બધી વસ્તુ ઉપર થોડાક આગળ વધો. અને હવે વાત આવે છે તમારા રિવિઝન્સની. તો તમારું અત્યાર સુધીનું જે બી રિવિઝન્સ હોય, તમે જે શોર્ટ નોટ્સ બનાવેલા હોય, તો એ શોર્ટ નોટ્સ જે એ રિવાઇઝ તમે અત્યારે કરો. અને બીજી કોઈ નવી વસ્તુ જે છે વાંચવાનું અત્યારે ટાળજો. તમારે બીજો મેઇન જે અત્યારે આમાં ક્વેશ્ચન્સ આ તમારા આપણું જે ગ્રુપ છે એમાં આવેલો છે, એ છે કે આપણે જે કલ્ચર અને કલ્ચરમાં જે સાહિત્યના ક્વેશ્ચન્સ આવે છે, હવે એ ક્વેશ્ચન્સને ડીલ કઈ રીતે કરવા. તો હવે એ ક્વેશ્ચન જે છે સ્પેસિફિક ક્વેશ્ચનનો પૂછેલા હોય છે, તો એને ડીલ કરવા માટે તમે કોઈને કોઈ જે ચેનલ્સ છે આ બધી ઘણી બધી, એમાંથી કોઈ પણ ચેનલમાંથી અથવા કોઈ પણ જગ્યાએથી તમે આનું મટીરિયલ જે છે એ કલેક્ટ કરી લો. તમે ચેટ જીપીટીમાંથી પણ લઈ શકો કે ભાઈ દરેક આસ્પેક્ટ છે, તો એમાં તમારી પાસે થોડું કન્ટેન્ટ તમે ભેગું કરીને જઈ શકો. જેમ કે ગુજરાતમાં લઘુ નવલકથા લખતા 5 મહિલા સાહિત્યકારો છે, તો એમના નામ તમને ખબર નહીં હોય તો તમે કોઈ પણ રીતે ચેટ જીપીટીથી અથવા તો કોઈ બીજી રીતે એ જે છે એ વસ્તુ કલેક્ટ કરી લો. એના જે પીવાયક્યુઝ અત્યાર સુધીમાં પૂછેલા છે એ તમે જોઈ લો, એ પીવાયક્યુ સોલ્વ કરી લો. એને લગતા જે બીજા આસ્પેક્ટ્સ છે સાહિત્યના સ્પેસિફિકલી, એ તમે કરી લો. અને એ હું એમ નથી કહેતો કે તમે બધું કરી નાખશો અને બધી વસ્તુ થઈ જશે. હું ખાલી તમને એટલું કહું છું કે તમારી જે આ એન્ઝાઇટી છે એને આપણે કાઉન્ટર કરવા માટે હું તમને આ કહું છું. એટલા માટે નથી કહેતો કે આમાંથી કોઈ ક્વેશ્ચન્સ આવી જશે અને તમે એમાંથી 10માંથી 8-9 માર્ક્સ લઈ જશો. બની શકે ક્વેશ્ચન આવે, ક્વેશ્ચન ના પણ આવે, પણ 15-20 પેજનું તમારી પાસે આવું કંઈક હશે ને અત્યારે, 15-20 નહીં પણ ઇવન 5-6 પેજનું પણ હશે, તો પણ તમારો કોન્ફિડન્સ જે છે બૂસ્ટ થશે અને તમને એનો ફાયદો જે છે એ એકચ્યુઅલ એક્ઝામમાં મળશે. ભલે એમાંથી ક્વેશ્ચન નહીં આવે પણ તો પણ તમારું જે જીએસ પેપર 1 છે એના માટે તમે એક કોન્ફિડન્સ સાથે તમે જે છે જઈ શકશો. એના પછી તમારો એક ત્રીજો મહત્વનો પોઈન્ટ છે એ છે તમારું આન્સર રાઇટિંગ, અને ખાસ કરીને ગુજરાતી લેંગ્વેજમાં જે આપણે આન્સર લખતા હોય એમાં લોકોને કોન્ફિડન્સ નથી આવતો. એમાં એવું લાગે છે કે ઇંગ્લિશ મીડિયમ છે એનાથી આપણે પાછળ છીએ, ઇંગ્લિશ મીડિયમવાળાને સારો રેન્ક આવી જાય છે, આપણો સારો રેન્ક નહીં આવે, એ લોકોને માર્ક્સ મળે છે એટલા આપણને નહીં મળે. તો હવે આ વસ્તુ કેવી છે કે એ વસ્તુ ફેક્ટ છે, હું માનું છું. હું ગુજરાતી મીડિયમમાં મેં મેઇન્સ લખેલી હતી અને મારું ઇન્ટરવ્યૂ પણ મેં ગુજરાતી મીડિયમમાં આપેલું અને મારો 9th રેન્ક જીપીએસસીમાં આવેલો છે. છતાં પણ હું માનું છું કે હા, એક એડવાન્ટેજ છે, કારણ કે બધા ન્યૂઝપેપર છે ઇંગ્લિશમાં છે, બધું મટીરિયલ જે છે કોચિંગનું એ ઇંગ્લિશમાં છે. ગુજરાતીમાં એટલા સારા મટીરિયલ્સ ને એ બધું અવેલેબલ નથી. પરંતુ એવું પણ નથી કે એના આધારે તમે એવું નાસીપાસ થઈને બેસી જાઓ અને તમને રેન્ક સારો નહીં મળે, સારી સર્વિસ નહીં મળે. તો એવું નથી થવાનું. તમે મહેનત કરી હશે અને સારું તમે લખતા હશો તો તમને એનું પરિણામ મળશે અને તમને સારો રેન્ક પણ મળી જશે. મેઇન વસ્તુ છે કે તમારો કોન્ફિડન્સ અને તમારી અંદર જે છે તમારી પ્રિપરેશન પર તમે પોતે ફેથ રાખતા હતા, અને એ વસ્તુને હજી તમારે સુધારવી હોય આ 10 દિવસની અંદર. કારણ કે 10 દિવસ બહુ ઓછો સમય છે, તમારે ઘણું બધું વાંચવાનું છે.
તો ગુજરાતી લેંગ્વેજમાં જે પણ લોકો લખતા હોય છે એ ખાસ કરીને એ લોકોમાં મેઇન ઇશ્યુ શું હોય છે કે આપણે મટીરિયલ બધું ઇંગ્લિશમાં વાંચતા હોય, કોચિંગ માટેનું આ તે બધું, અને એનો આન્સર જે છે આપણે ગુજરાતીમાં લખવાનો છે, અને ત્યાં જઈને આપણે ગુજરાતી વર્ડ જે છે યાદ નથી આવતો, અથવા તો આપણું જે ગુજરાતીનો જે આપણે પેરેગ્રાફ લખીએ ઇન્ટ્રોડક્શનની, અથવા તો કોઈ ડેફિનેશન લખીએ, એમાં જેમ ઇંગ્લિશવાળાની આમ ડેફિનેશન વાંચીએ તો એકદમ આમ સ્મૂથ અને પ્રિસાઇઝ લાગે, આપણી ડેફિનેશન એટલી પ્રિસાઇઝ નથી લાગતી. તો આ પ્રિસિઝન આવે એના માટે યોગ્ય વોકેબ આવે એના માટે તમે શું કરી શકો કે એના માટે તમે છે ને તમે આ 10 દિવસમાં રોજ જે છે ને એક ગુજરાતીનો કોઈ પણ સારું એડિટોરિયલ આવ્યું હોય ન્યૂઝપેપરમાં, એ ન્યૂઝપેપરમાંથી જોઈ અને બેઠો લખી નાખો. રોજ જે છે એક એડિટોરિયલ તમારે લખવાનું છે, અને તમે આનાથી ફાયદો શું થશે કે તમારી જે વોકેબ છે એ સુધરશે, અને તમારી સ્મૂધનેસ જે છે લખવાની એમાં જે છે સુધારો થશે. આ વસ્તુ જે છે તમારે આ 10 દિવસની અંદર કરી શકાય એવી છે કે જેનાથી તમને ફાયદો થઈ શકે, એટલા માટે આ હું કહી રહ્યો છું. અને ગુજરાતી લેંગ્વેજમાં તમારે એવું ક્યારેય નથી વિચારવાનું કે બીજા લોકો કરતાં આપણે ડિસએડવાન્ટેજ પોઝિશનમાં છીએ, એવું નથી થવાનું. અને લાસ્ટ તમે જીપીએસનું રિઝલ્ટ જોશો તો એમાં પણ એ જ ટ્રેન્ડ છે કે ગુજરાતીમાં બી લોકોને માર્ક્સ જે છે આપેલા છે, અને કદાચ તમે કદાચ એવું બી બને કે તમે એવા જ લોકોને મળ્યા હોય કે જે ઇંગ્લિશ મીડિયમમાં લખે છે એમને જ માર્ક્સ આવ્યા છે, ગુજરાતીમાં જે પાસ થયા છે તો એ લોકોને મળવાનું વધારો, એ લોકો સાથે સંપર્ક કરો કોઈ રીતે, તો તમારો કોન્ફિડન્સ વધે કે ભાઈ ગુજરાતીમાં પણ માર્ક્સ આવે છે. તો ગુજરાતી લેંગ્વેજ માટે તમે કોન્ફિડન્સ રાખી શકો પોતાના ઉપર, અને 10 દિવસની અંદર આજે મેં એક વસ્તુ કીધી એ તમે કરી શકો, કારણ કે એ કરી શકાય એવી છે આ 10 દિવસની અંદર, એનું તમને આઉટપુટ જે છે ફાઇનલ એક્ઝામમાં મળશે. તો એના ઉપર તમારે ફોકસ જે છે કરવું. એના પછી વાત કરીએ કે મેઇન્સ મતલબ યુપીએસસીમાં અને જીપીએસસીમાં પણ આપેલી છે, તો એમાં મારો એક્સપિરિયન્સ છે અત્યાર સુધીમાં તો એ કેવો રહ્યો છે. મેઇન્સનો જે આખી જે જર્ની છે એ ક્વેશ્ચનને એડ્રેસ કરવા અને એને મેનેજ કરવાની જર્ની છે, જે તમે ટેસ્ટ સિરીઝ ઘણી બધી આપી હશે તો તમને લોકોને ખબર હશે. એની અંદર અમુક વસ્તુ જે છે ને એ પ્રિડિક્ટેબલ છે કે એમાં તમે ઇનપુટ જેટલું આપશો સામે તમને એટલું આઉટપુટ મળશે. જેમ કે તમારું એસએનું પેપર છે, તમારું ઇથિક્સનું પેપર છે, તમારું સોસાયટીનો પોર્શન છે, આ બધા એવા પોર્શન છે જેમાં તમે જેટલું પણ ઇનપુટ આપશો એટલું તમને સામે આઉટપુટ મળશે. પણ અમુક પોર્શન એવા છે કે એમાં ઇનપુટ આઉટપુટ રેશિયો આટલો સારો નથી, જેમ કે તમારું સાયન્સ એન્ડ ટેક છે અથવા તો કરંટ અફેર્સ છે. તો કરંટ અફેર્સમાં તમે દરેક મહિનાનું 100 પેજનું કરંટ અફેર હોય તો છેલ્લા 12 મહિનાનું 1200 પેજનું કરીને જાઓ ત્યારે કદાચ 1 કે 2 ક્વેશ્ચન કદાચ એમાંથી હિટ થશે. પણ આ જ 1200 પેજમાં તમે જે મહેનત કરો છો એટલી જ મહેનત તમે એથિક્સ અથવા તો તમારી સોસાયટીના પોર્શનમાં કરો તો એમાં તમને જે છે આટલી જ ડિફિકલ્ટીમાં સામે જે આઉટપુટ મળશે એ ખરેખર બહુ સારું મળશે. એટલા માટે આ 10 દિવસ છે તો 10 દિવસમાં આ જે પોર્શન્સ છે તમારા, જો તમારી પ્રિપરેશન એક વખત વ્યવસ્થિત રિવિઝન થઈ ગઈ હોય, બધી પ્રિપરેશન તમારી કમ્પ્લીટ હોય, તો તમારે આ પોર્શન પર જે છે અત્યારે ફોકસ કરવું જોઈએ. એક છે તમારું સોસાયટી, તમારું ઇથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, અને તમારો એસે. ફોકસ ઇન ધ સેન્સ કે એમ નહીં કે તમે બહુ બધું કન્ટેન્ટ લઈને વાંચવા બેસી જાઓ. ફોકસ એ સેન્સમાં કે તમે એનું પ્લાનિંગ કરો કે એકચ્યુઅલ એક્ઝામમાં એસે આવશે તો એસેનો ટોપિક કઈ રીતે સિલેક્ટ કરીશ, આ ટોપિક જે છે લખીશ તો એમાં કેટલા પેજ લખીશ, હું કેટલા વર્ડ લખી શકું છું, કેટલા વર્ડ વધારે લખું તો મારું પેપર છૂટી જાય, કઈ રીતે મારું પ્રેઝન્ટેશન જે છે એને હું સુધારી શકું. અને આ વસ્તુ કેવી છે કે આ પ્લાનિંગની જ વસ્તુઓ છે. આ પ્લાનિંગ જો તમે અત્યારે કરશો તો તમને ત્યારે એકચ્યુઅલ એક્ઝામમાં એટલો ફાયદો થશે. જો તમે પ્લાનિંગ કરીને નહીં જાઓ તો તમારે એકચ્યુઅલ એક્ઝામમાં ભલે તમે ગમે એટલું માઇન્ડમાં રાખીને ચાલતા હોય પરંતુ એનો તમને બેનિફિટ નહીં મળે. અને આ ટોપિક એવા છે કે જેમાં પ્લાનિંગથી તમે વસ્તુ કરો તો તમને સામે વધારે રિઝલ્ટ જે છે એ મળશે. તો એકચ્યુઅલ એક્ઝામમાં એક તો આ બધા સબ્જેક્ટનું ધ્યાન રાખજો. બીજું એ છે કે તમારું કોઈ એક પેપર જે છે ખરાબ જાય તો એને ક્યારે એવું ના માનતા કે મારા પાછળના પેપર જે છે એ પણ મતલબ એમાં તમે એ ખરાબ મૂડને લઈને જતા હોય. ઘણીવાર એવું થાય કે આપણે પહેલું જ પેપર એસેનું હોય, એસેમાં એકાદો એસે ખરાબ સિલેક્ટ થઈ જાય, આ ફિલોસોફિકલ એસે આવે છે, ડીકોડ કરવામાં તકલીફ થઈ જાય, તો એમાં આપણને ઘણીવાર એવું થતું હોય છે કે મારે એસેમાં માર્ક્સ નહીં આવે અને એના આધારે આપણી આખી એક્ઝામ જે છે કોમ્પ્રોમાઇઝ થતી હોય છે. તો પહેલું પેપર અથવા તો બીજું પેપર જે છે એના પછી ખાસ આ ધ્યાન રાખજો કે તમારે એ પેપરના પરફોર્મન્સના તમારા પરસેપ્શનના લીધે તમારી જે આખી એક્ઝામ જે છે એ ઇમ્પેક્ટ ના થવું જોઈએ. તો એક આ છે. પછી એ સિવાય છે કે તમારું એક્ઝામ દરમિયાન તમારું બિહેવિયર, મતલબ એક્ઝામની જે આખી સાયકલ છે તો એમાં તમે
યોગ્ય રીતે હાઇડ્રેશન જે છે એ તમે યોગ્ય લેતા હોય, તમે વ્યવસ્થિત બ્રીધિંગ ને એ બધું તમે 2 પેપરની વચ્ચે કરો, તમે શોર્ટ નોટ્સ એવા બનાવીને રાખો 2 પેપરની વચ્ચે, તમે રિવાઇઝ કરી શકો એ વસ્તુને. તો આવી બધી વસ્તુઓ છે એનાથી પણ તમને ઘણીવાર 2-5 માર્ક્સનો બેનિફિટ જે છે મળતો હોય છે. પ્લસમાં તમારી એક્ઝામમાં તમે જે અત્યાર સુધીમાં કરેલું છે એને તમે એકચ્યુઅલ એક્ઝામમાં તે દિવસે જઈ અને એક્ઝિક્યુટ કરી શકશો. તો આ વસ્તુ જે છે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. તો એક્ઝામના દિવસ માટે આ બધી વસ્તુ યાદ રાખજો. બાકી બીજી જે માઇનર વસ્તુઓ છે એ તો આઈ થિંક બધા લોકોએ કીધેલી જશે કે ટ્રાન્સપરન્ટ પેડ છે, ટ્રાન્સપરન્ટ તમારી પાસે પાઉચ છે, હાઇડ્રેશન માટેની બોટલ્સ, આ તે બધી વસ્તુ સાથે લઈને જાઓ. તમારું ગ્લુકોઝ લેવલ છે બોડીમાં, તો એ તમે જે છે સફિશિયન્ટ રીતે મેન્ટેન થાય એનું પણ ધ્યાન રાખો. તમે સવારમાં ગયા હશો, તમે પેપર લખ્યું હશે, પછી બ્રેકમાં તમે યોગ્ય બ્રેકફાસ્ટ કે આ તે નહીં લીધું હોય, તો બીજા પેપરમાં તમે થાકી ગયા હશો તો ત્યારે તમે ચોકલેટ્સ કે આ તે બધી વસ્તુઓ જે છે તો એ લેવાનું રાખો. આ બહુ માઇનર વસ્તુ છે, બહુ બધા લોકો યાદ કરાવતા હોય છે, છતાં પણ આપણે પોતાની આળસના લીધે આ વસ્તુ નથી કરતા અને આપણને નુકસાન થાય છે. તો એ વસ્તુ જે છે એ અવોઇડ કરજો તમે. અને પાંચમો એક મેઇન ટોપિક છે કે તમે પોતાની જાતને કઈ રીતે મોટિવેટેડ રાખો, મતલબ આખી પ્રોસેસ, આખી જર્નીમાં. તો આ જે જર્ની છે એમાં તમારી જાતને તમારે મોટિવેટ રાખવી હોય ને, તો મોટિવેશન જે છે એ ખરેખર તમે બહારથી તમે લેશો બીજી જગ્યાએથી, તો ત્યારથી તમને મોટિવેશન મતલબ મળશે તમને, પણ એ થોડા ટાઈમમાં જતું રહેશે. તમારે મોટિવેશન છે પોતાની ક્ષમતા ઉપર રાખવું જોઈએ માણસને, અને એ તમને દગો દેશે તમારી ક્ષમતાઓ એવું ક્યારેય નહીં બને. કારણ કે બીજી બધી વસ્તુઓ છે, ધર્મ છે, તમારે કોઈ સારા તમારો કોઈ રોલ મોડલ હોય અથવા તો કોઈ બીજી કોઈ બુક જે છે એના આધારે તમે મોટિવેટ થતા હોય, કોઈ પણ આસ્પેક્ટ હોય, એ બધી વસ્તુઓમાં પ્રોબ્લેમ એ છે કે એમનું કંઈક ચેન્જ થાય ને, આપણો રોલ મોડલ કોઈને માનતા હોય, એ વ્યક્તિ કંઈક ખરાબ વર્તન કરે તો આપણું મોટિવેશનનો સોર્સ જ જતો હોય. તો આપણે મોટિવેશન આપણે પોતાની અંદરથી ડેવલપ કરવું હોય. તો તમારી ક્ષમતાઓ ઉપર જે છે મોટિવેશનને ડેવલપ કરો. તો એના માટે શું કરવાનું કે તમારી પોતાની જે ક્ષમતાઓ છે એને તમે ઓળખો. એક્ઝામ માટેની તો હશે જ, પણ એ સિવાયની પણ દરેક માણસમાં કાંઈક તો કેપેબિલિટી હશે જ. કોઈક સારો ઓરેટર હશે, કોઈ વ્યક્તિની કમ્યુનિકેશન સ્કિલ સારી હશે, કોઈ વ્યક્તિ સારો ટીચર બની શકે એવો હશે, કોઈ વ્યક્તિનું પેઇન્ટિંગ સારું હશે, કોઈ વ્યક્તિને બિઝનેસ સેન્સ જે છે એ સારી હશે, કોઈ વ્યક્તિને લીડરશિપ સ્કિલ સારી હશે. તો પોતાના અંદરની જે આવી જે એક્સપેક્ટર જેવી જે ક્ષમતા હોય ને, તો એને ઓળખી અને એને પોતાની સાથે રાખો. તમે પોતે આનાથી શું થશે કે તમે પોતાની જાતને આ એક્ઝામ કરતા, મતલબ તમારી અંદર જે આખી એક્ઝામનું આખું જે વર્લ્ડ ક્રિએટ થયું હશે એના કરતાં પોતાની જાતને જે છે તમે એક રીતે મોટી બનાવી શકશો. એક્ઝામ ઇમ્પોર્ટન્ટ નથી, તમારી લાઈફ જે છે અથવા તો તમે જે છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ માઇન્ડસેટ જે છે તમારું ડેવલપ થશે. એ ડેવલપ કરવા માટે તમારી કેપેસિટીઝને તમારે ઓળખવી પડશે, અને એ તમે કઈ રીતે ઓળખી શકશો, તો એ તમારે ઓળખવા માટે તમારે આ અલગ જે વેસ છે એ તમારે એક્ઝામ તમારી પૂરી થાય પછી તમે અલગ વેસમાં પોતાની જાતને તમે એક્સપ્લોર કરી શકો. તમે ટીચિંગ જે છે એ ફિલ્ડમાં જઈ શકો, તમે તમારે કોઈ રિલેટિવ્સનો બિઝનેસ છે તો એમાં તમે જઈને જોઈ શકો કે આમાં હું શું કરી શકું. તમારી પોતાની એવી ઘણી બધી સ્કિલ્સ હોય કે આપણે કોલેજ અને સ્કૂલ દરમિયાન આપણી પાસે હોય, પણ અત્યારે આપણે એને શાર્પ ના કરીએ આગળથી, એ જતી રહે તો એને ફરી પાછી તમે શાર્પ કરી શકો. આ બધી વસ્તુથી શું થશે કે એક્ઝામની જે આ અપ ડાઉનની સાયકલ છે ને, એમાં તમને છે ને એક પ્રકારનું એક સ્ટેબિલિટી તમને મળશે તમારા માઇન્ડને, અને એનાથી શું થશે કે તમારું એક્ઝામનું પરફોર્મન્સ જે છે એ પણ ઇમ્પ્રૂવ થશે. તો આ વસ્તુ જે છે તમારા માઇન્ડમાં રાખવી જોઈએ. બાકી આ સિવાય તમે મોટિવેશન માટે હજારોની સંખ્યામાં વિડીયોઝ છે, સોંગ્સ છે એ સાંભળી શકો છો, બધું જ તમે કરી શકો છો. પણ જે મેં વસ્તુ કીધી એ લોંગ ટર્મ વસ્તુ છે, તો એ તમને કાયમ તમારો સાથ આપશે. બીજા સોંગ્સ ને એ બધી વસ્તુ તમે લોકો તમારા પ્લેલિસ્ટમાં ને બધે સેવ કરીને રાખતા જ હોય છે બધા, એટલે એમાં કોઈ લોકોને આપણે કહેવાની જરૂર નથી હોતી. તો આ વસ્તુ એવી હતી કે જેના ઉપર ચેનલમાં જે પણ લોકો આ ચેનલ મેન્ટેન કરે છે એમને લાગ્યું કે આના ઉપર વાત થવી જોઈએ અને એના ઉપર આપણે વાત કરી. બીજી ઘણી બધી વસ્તુઓ છે એના ઉપર વાત થઈ શકે છે, અથવા તો અત્યાર સુધી આપણે જે ડિસ્કસ કર્યું એના ઉપર પણ દરેક ટોપિક ઇન ઇટસેલ્ફ એટલો મોટો છે કે એના ઉપર આપણે 1 કલાક 2 કલાકની વાત કરી શકીએ. પરંતુ તમારી પાસે એક્ઝામના 10 જ દિવસ છે અને 10 દિવસની અંદર તમારે બધી જ વસ્તુ મેનેજ કરવાની છે. જો અત્યારે આપણે એવું કરવા જઈશું તો તમે ખોટા મતલબ તમારું માઇન્ડ જે છે વધારે કન્ફ્યુઝ થઈ જશે અને તમે બીજા ડાયરેક્શનમાં વિચારતા થઈ જશો. અત્યારે સૌથી મોટી પ્રાયોરિટી એવું છે કે તમારે અત્યાર સુધીમાં જે રીડિંગ થયું છે
એ યોગ્ય રીતે ચેનલાઇઝ થાય. તમે થોડા ઘણા ડિમોટિવેટ થયા હોય તો મોટિવેટ થઈ જાઓ, અને એક્ઝામની જે પ્રિપેરેશનની જે આખી એક્ઝામની જે પ્રોસેસ છે, એકચ્યુઅલ એક્ઝામની જ્યાં તમે બેસીને લખશો, એ પ્રોસેસ જે છે એમાં તમે કોઈ પણ પ્રકારના લેપ્સિસ જે છે એ તમે જાણી જોઈને ના કરો. એ વસ્તુને અવોઇડ કરવા માટે આપણે આ જે છે વિડીયો બનાવ્યો હતો. બાકી તમારા જે બીજા કન્સર્ન્સ હોય, તમે બીજી કોઈ ડિફિકલ્ટીઝ જે છે તમે ફેસ કરતા હોય, તો એ ક્વેશ્ચન જે છે આમાં રેઝ કરજો. એના વિશે ચેનલ જે બી લોકો મેનેજ કરે છે એ કોઈ પણ રીતે એવા લોકોને શોધી અને એ વસ્તુ ઉપર ડિસ્કશન જે છે આ ચેનલમાં અવેલેબલ કરાવશો. તો આ વસ્તુ ઉપર તમે ધ્યાન રાખજો. તમારા બધાની એક્ઝામ સારી જાય એના માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.